નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે વરસાદ એવો થયો છે જો કે 15 વર્ષમાં નથી પડ્યો એવો આ વર્ષે ઓપનિંગમાં વરસાદ પડ્યો છે. એટલે કપાસ માટે તથા અન્ય પાક માટે આ વર્ષે વર્ષ સારામાં સારું થવા જઈ રહ્યું છે. ત્યારે ખેડૂત મિત્રોમાં ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે અને આગળના વિડીયોમાં આપણે નિંદામણ વિશે વાત કરી હતી કે આવા નિંદામણ થાય તો આવી દવાનો છંટકાવ કરો તો નિંદામણનો નાશ થાય. તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ કપાસનું વાવેતર ઘણું બધું થયું છે, તો કપાસમાં પ્રથમ દવાનો છંટકાવ કયો કરવો જોઈએ અને કઈ કઈ કપાસની દવાઓ આવે જેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે શાંતિથી જોઈજો અને બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે ભાઈ કપાસમાં પ્રથમ રાઉન્ડ કયો કરવો, હળવો રાઉન્ડ કયો કરી શકાય. તો ખેડૂત મિત્રો, આમ જોવા જઈએ તો કપાસમાં લગભગ બધી જ કંપનીના જે બોલગાર્ડ બિયારણ આવે કે 2G 3G કે 5G બધા જ બિયારણમાં કંપની દવાનો પટ મારીને આપતી હોય છે કે ગોચો કે ઝેરી દવાનો પટ મારીને આપે છે. એટલે લગભગ 40 થી 45 દિવસ સુધી કોઈ પણ પ્રકારની દવાઓનો જીવાતનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત તમારે દવાનો છંટકાવ કરવાનો હોય ત્યારે તમારે પાનની નીચે જોઈને ચેક કરવાનું હોય છે કે ભાઈ ETL લેવલ એટલે ઇકોનોમિક ટેસ્ટ લેવલ. ધારો કે તમારે 2 જીવાતને મારવા પણ એટલો ખર્ચો થશે તો અને 20 જીવાતને મારવામાં પણ એટલો ખર્ચો થશે. એ થ્રિપ્સ હોય કે લીલા ચૂસિયા હોય કે કોઈ પણ સફેદ માખી હોય, કોઈ પણ જીવાત હોય તો એનું આપણે ETL લેવલ ચેક કરવાનું છે. ધારો કે એક જીવાત ઉપર એક પાનની નીચે તમારે 2 થી 3 જીવાત હોય ત્યારે દવાનો છંટકાવ કરવાનો નથી. મિનિમમ 10 થી 15 જીવાત દેખાય કે થ્રિપ્સ હોય કે લીલા ચૂસિયા હોય ત્યારે તમારે દવાનો છંટકાવ કરવાનો છે. એટલે કે ETL લેવલ ચેક કરીને દવાનો છંટકાવ કરવાનો. ઘણા બધા ખેડૂત મિત્રો હજુ ઉગીને આવડો ના થાય ત્યારે દવા લઈને પંપ લઈને લાગી જાય છે કે ભાઈ હાલો કપા ઝડપથી મોટો કરી, એમ થશે નહીં. એ તમારે જોઈ વિચારીને ખર્ચો કરવાનો છે. તો આપણે ખેડૂત મિત્રો, કપાસમાં પ્રથમ દવાનો છંટકાવ કયો કરી શકાય. તો શરૂઆતમાં તમારે હળવો રાઉન્ડ મારવો પડતો હોય છે. તો હળવો રાઉન્ડ તમે મારી શકો છો. કોઈ પણ કંપનીનું મોનો તમે લઈ શકો. અહીંયા UPL નું 36% મોનો હોય છે કે રેવાનું હોય છે. મોનો ગમે તે કંપનીનું લઈ શકો છો, UPL નું લઈ શકો, રેવાનું લઈ શકો. ઘણી બધી કંપનીઓના મોનો આવે છે જે 36% SL આવે છે. ત્યારબાદ મોનોની સાથે તમે બીજી દવા ભેળવી હોય તો સાદો એસિફેટ ભેળવી શકો છો. જે અદામાનો એસિફેટ છે 75% SP એટલે કે સારામાં સારો એસિફેટ આવતો હોય તો અદામા કંપનીનું આવે છે જે 75% એસિફેટ. એનો પણ તમે 2 થી 3 ચમચી છંટકાવ નાખીને છંટકાવ કરી શકો છો. ત્યારબાદ જેનાથી તમારે જો થોડું સારું રિઝલ્ટ લેવું હોય અને એનાથી થોડો વધારે ખર્ચો કરવો હોય તો અદામાનો જે ટપુસ પાવડર આવે છે જે બુપ્રોફેન્જિન 15% અને એસિફેટ 35%, બંનેનું કોમ્બિનેશન છે કે ડબલ 4 હોવાના કારણે લીલા ચૂસિયા, સફેદ માખી, આ ઉપરાંત દવા છાંટવાથી કપાસમાં કુણપ પણ એટલી આવે છે. પાનમાં પણ એક પ્રકારની શક્તિ આપે છે. જે ટપુસ પાવડર છે, અહીંયા ટી કરેલું છે ટપુસ પાવડર, તો બુપ્રોફેન્જિન 4 હોવાના કારણે સાયટોનિક ઇફેક્ટ આપે છે અને તમારે પાન એકદમ લીલું છમ જેવું થઈ જાય છે. જો અદામાનો જે ટપુસ પાવડર છાંટવામાં આવે તો કપાસનો ઘેરો આખો અલગ જ તરી આવે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મોનો, એસિફેટ ને ટપુસ પાવડરની. ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ બેસી ગયો હોય, ઠૂંઠાઈ ગયો હોય અથવા તો વરસાદ પછી ઊંચો ના થતો હોય તો ત્યારે તમારે શું કરવું જોઈએ. તો ત્યારે તમારે ખેડૂત મિત્રો જે આ જીબ્રોલા આવે છે, જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટન્સ હોય છે. જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટન્સ, અહીંયા ઘણા બધા માઇક્રોન્યુટન્સ છે અલગ અલગ પ્રકારના. જીબ્રાલિક 0.01 હોય છે. એનો પણ તમે છંટકાવ કરો છો. છોડની પીળાશ દૂર કરે છે, ઝડપી વૃદ્ધિ કરે છે અને અસરકારક પાક વર્ધક છે. તો એનો પણ છંટકાવ કરી શકો છો. ત્યારબાદ જો કપાસ વધતો ના હોય તો જે આ ગોદરેજ કંપનીનું ઓરિજિનલ વિપુલ બુસ્ટર કરીને આવે છે, તો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે વપરાય છે. તો સારી કંપનીનો આ ગોદરેજનો વિપુલનો પણ તમે એની સાથે છંટકાવ કરી શકો છો. ત્યારબાદ જો થ્રિપ્સનો એટેક હોય અને કુકડ હોય તો કુકડમાં તમારે ચેક કરવાનું છે. જો ઉપર તરફ પાન વળે તો થ્રિપ્સ હશે, તો એ થ્રિપ્સને, અને જો નીચે તરફ પાન આમ કોકડું વળે તો લીલા ચૂસિયા હોય છે. તો એ પ્રમાણે તમારે દવાનો છંટકાવ કરવાનો હોય છે. ત્યારે જો કુકડ હોય તો થ્રિપ્સમાં તમે શૂટર દવાનો પણ ઉપયોગ કરી શકો છો જે 1.9 આવે છે. તો શૂટર દવા પણ સારામાં સારી હોય છે. તો ખેડૂત મિત્રો, આ ઉપરાંત તમે બીજી તમને અનુકૂળ કે વ્યાજબી ભાવમાં પડતી હોય એ દવાનો પણ છંટકાવ કરી શકો છો. તો મેં જે પ્રમાણે વાત કરી કે ભાઈ આપણે બહુ ઉતાવળથી દવાનો છંટકાવ કરવાનો નથી, એટલે કે બહુ ઉતાવળ કરવાની નથી. લગભગ 35-40 દિવસનો કપાસ થાય પછી જ તમારે દવાનો છંટકાવ કરવાનો છે. આ ઉપરાંત વધારે થોડીક જીવાત હોય ત્યારે જ દવાનો છંટકાવ કરવાનો છે. કોઈ પણ પ્રકારની જીવાત ના હોય તો ખોટું પંપ લઈ અને દવાનો ખર્ચો કરવાનો નથી. આ ઉપરાંત તમારે બહુ ઉતાવળથી પણ દવાનો ચાલીને છંટકાવ કરવાનો નથી કે ધીમે પણ ચાલવાનું નથી. એટલે છોડ વ્યવસ્થિત પલ્લી જાય એ રીતે તમારે સારું રિઝલ્ટ મેળવવા માટે છંટકાવ કરવો પડે. ત્યારબાદ
ભલામણ કરેલ માપ મુજબ જ ધારો કે 80 ફેટની 2 થી 3 ચમચી નાખવાની હોય તો 2 ચમચી કે 30 થી 40 ગ્રામ લેખે નાખવાનું. તે પ્રમાણે મોનો 30 થી 40 ml તો એ પ્રમાણે તમારે છંટકાવ કરવાનો છે. આ ઉપરાંત છંટકાવ કરવા માટે એકદમ ચોખ્ખું પાણી લેવાનું છે. ખાડાનું કે વરસાદનું પાણી લેવાનું નથી, જેના કારણે રિઝલ્ટ તમને સારું મળે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની અને કપાસમાં પહેલો દવાનો છંટકાવ કયો કરવો જોઈએ એના વિશેની આપણે આ માહિતી આપી છે. તો ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસનો ભાવ પણ સારામાં સારો રહેવાનો છે. સરકારશ્રી દ્વારા જે 1622 રૂપિયાનો CCI નો ભાવ નક્કી કર્યો છે એ પ્રમાણે તો ઓછામાં ઓછો ભાવ મળવાનો છે. તો ખેડૂત મિત્રો, તમે ઓછા ખર્ચે કપાસમાં વધારે ઉત્પાદન લો અને કપાસમાં દવાનો છંટકાવ તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈને વધારેમાં વધારે પૈસા રળો, એના માટેની આ જે સરસ મજાની માહિતી આપી છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમને કપાસમાં પહેલો દવાનો છંટકાવ કઈ રીતનો કરવો અને કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ એના વિશેની માહિતી આપી છે. જો તમને આ વિડીયો સાચો લાગે તો કપાસની ખેતી કરતા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલી શકો, જેથી કરીને એ પણ કપાસની ખેતી સારી રીતે કરી શકે અને દવાનો છંટકાવ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપી અને દવાનો છંટકાવ સારી રીતે કરી શકે. તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.